તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગી જશે 7:45 અને મિત્રો મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી ઓકે થઈ ગયા છીએ. ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે. માતાજીની દીવાબત્તી ઘરમાં થઈ જઈ છે અને મિત્રો 2-3 દિવસથી ડેન્ગ્યુની શરદી થઈ છે. તો આપણે 6:30 દૂધ ભરવા જઈએ છીએ પણ ડીગી બેનને લઈ જતા નથી અંગાથી. બાકી તો રસ ખાય છે. જો શું થયું ભાઈ? દવા પીવી? પીવરાઈ દઉં. ગુડ મોર્નિંગ. સારું બોલો બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો મને શરદી થઈ છે, ઉધરસ થઈ છે. ઉભો રાખ બકા કે હું દવા પીયો ને એટલે મટી જશે. અને તમને ઠંડી આવે છે? લ્યો તમારો ફોન. ટાટા. એટલે હાલ ના પીવાય, થોડો નાસ્તો કરવો પડે અને નાસ્તો કરી અને પછી પીવાની. બાકી લઈ લો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો અમારો નાસ્તો સરસ રેડી થાય છે. તો મોર્નિંગમાં નાસ્તો કરી લઈએ મિત્રો. નાસ્તો કરી નવી ચેનલના શૂટિંગની અપડેટ મળી જઈ છે. તો રજા છે નવી ચેનલના શૂટિંગની. તો મિત્રો આપણે જઈશું ખેતરમાં. ટાટા. તો મિત્રો ચા આવી જઈ છે. નાસ્તામાં આપણો વઘારેલો રોટલો છે અને મિક્સ ચવાણું છે. તો સરસ નાસ્તો કરી લઈએ. મુન્ને શારામ છે? નાસ્તો કરી લીધો તમે? તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે ઘરે છીએ. હવે ચા નાસ્તો લઈને જવાનું તૈયાર થાય છે. ચા નાસ્તો તો લઈને ઉપડી જઈએ. બાકી આજ નવી ચેનલના શૂટિંગમાં રજા હતી મિત્રો. ખેતરમાં ઓટો મારી આવ્યા કોઈ કરીને. નાસ્તો થઈ ગયો? તો નાસ્તો ડબ્બામાં ભરાઈ ગયો છે. ચા બનવાની રેડી છે. તો સરસ ચા બની જાય એટલે નીકળી ગયા. કે ડીગું કરે એ મમરા નાખો હોય પેલા રે લીધા. શરદી તો થઈ છે. આબુ નાસ્તો લઈ. હા તો મિત્રો ઘેર તો બાકી કોઈ નહીં. મુન્યો, ચક્કુ, ભૈલો બધો સવારે પેપર પૂરો થઈ ગયો. એવા પરીક્ષા પૂરી થઈ જાય. 2 દિવસ સ્કૂલમાં એક્સ્ટ્રા બોલાયા છે. તો આજ સવારે મોર્નિંગની સ્કૂલ હતી એટલે જતો રહે. બાકી ચક્કુનગર એક્ઝામ હતી એટલે બપોરે જ હતી. તો મિત્રો ચા નાસ્તો લઈ આવીએ. બોલ જોરથી. નાસ્તો કર લે બાલે. તો મિત્રો હાલ પાણી આવ્યું છે. પહેલાં શારામ વાળી છે. હજી જોઈ લો મિત્રો. નાસ્તો કરાવી દઈએ. ખાતર ને એવું નખાઈ ગયું છે. મારા બૂનથી નિશાલ લે છે. ડીગી હાપું આવ્યું તું શું હજુ જતું રે? હા. બાકી તો મિત્રો ચા નાસ્તો કરે અને પછી નીકળી જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી ઘેર આવ્યા. આવીને થોડી વાર ફોન કરી દે. એ ડીગુડા એટલે ઉભો રખ લે. એટલે ભાઈ ઉભો રખ લે. મમ્મા ઘેર જવાનું? હા સાચે કે ચલો ખાવાના. હલો ખાવા. તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. જમી દઈએ. કારણ કે આપણે જવાનું છે મિત્રો છોકરા ટાઈગરના શૂટિંગમાં. તો ટાઈમે થઈ ગયો છે. પ્લસ મારા ભાઈનું ભૂપતજીનું ભાત લઈ જવાનું છે. કારણ કે પાવર ચાલુ છે, પોણી ચાલુ છે મિત્રો. જમવામાં આજે આપણે બનાવ્યું છે ડુંગળી અને સેવનું શાક છે. ઘઉંની રોટલીઓ છે મિત્રો. એક મોતીચૂરનો લડ્ડુ લીધો છે અને છાશ છે. તો મસ્ત જમી લઈએ ઘરનો ભેગો થઈ. જમી પછી સીધી મુલાકાત કરીએ મિત્રો જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો મિત્રો 11:30 વાગ્યા છે. ભાત લઈને આવી જઈશું ખેતરમાં. હાલજી
છોકરી નાસ્તો હલવા હતા અને પહેલાં શારામ પાણી ચાલુ તો અત્યારે છે ત્યાં પહોંચી ગયું. તો મિત્રો હવે નીકળી જઈએ શૂટિંગમાં જઈને પછી મુલાકાત કરીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને હવે શૂટિંગની શરૂઆત કરી છે. બાબુજીનું ઘર બતાવીએ છીએ. ચોક્કસ શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે. મોમાં એવાનું કટ ચાલુ છે મિત્રો. અને આપણે સરસ મસ્ત ગેટઅપમાં આવી જઈએ છીએ. ચોમુકા કોઈ મારી પાછળ ઓકે રેડી થઈ ગયા છે મિત્રો. મને અમુક જગ્યાઓ એવો માહોલ મળ્યો છે ને બહુ સરસ અને બહુ સપોર્ટ કરે છે બધા મિત્રો. આ અમારા ગામથી લગભગ 25 કિલોમીટર દૂર છે પણ બહુ સારું છે, મજા આવે એવું છે. તો સરસ શૂટિંગનું એકાદ કટ પછી તમને શાંતિથી બતાવીએ તો બન્યા રહેજો. પકડ્યા પછી મેકતો નહીં. આ શિયાનો દિવાળી આવી છે પાછી. તારું બેટ રાખે થોડો એક અડધો કલાક હા ખાક કનું સારે પકડજો અવાજ છે કે થોડી વાર હા ખાઈ નાખ. કોકરી તેલ લેવા જઈ હોય અમારી કોકરી વાજી જઈ છે. સોના મોના શાંતિ રાખો કે પેલી ભેંસ દોવા બેઠા છીએ. ઘેર માર મમ્મી નહીં દોવા નહીં દેતી અને ઓય તમે દળમ દળા કરો છો. તમે દોન હું તો ઓય ફોરું કે પણ શોમા કાકા ટેટા ફૂટે છે ને મોડ દોવા બેહું છું ના ટેટો ફૂટે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને હવે શૂટિંગ કરી અને ઘેર આવ્યા છીએ. બાકી ઘેર તો મિત્રો બધા સુઈ નહીં. હાઈ હાઈ હું કરું લે? હા કને દવા બોય નાખી દીધી? તાર મમ્મી મારશે. ઉતરી જા ભાઈ, જલ્દી કરો. એમાં કોઈ નહીં, ખાલી હે. દરી હે? બતાજી બતાજી. અરે અપતી હે. મૂકી દે ઘડી છે તો મિત્રો ડિગ્રી કરી એની મમ્મી મારા બોનને બધા જશે ઘાસ વાળવા માટે. બાકી મમ્મી સ્કૂલમાંથી જઈને આવી અને ઊંઘી ગયો છે. એમાં ભાઈને પોણી વાળીને ઘેર આવી ગયા છે. 4 વાગે પાવર ગયો એટલે. તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. મસ્ત ચા નાસ્તો કરી અને ચા નાસ્તો કરીને પછી મળીએ. મને નહીં આવડતો ભાઈ. ના 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 પેલા ભાને કે બહાર ગયા તો મિત્રો ચા નાસ્તો થઈ ગયો છે. 5 વાગી જશે. મને એમને ચાબી લે, ચાબી લે. નહીં ઉઠતી. બાકી તો અમારે જો 5 વાગે શાક બાક વાટવાનું ચાલુ થઈ ગયું છે. 5 વાગે વહેલા વહેલા શોધવાની હજી ડીગું છે હજુ. મિત્રો ડીગું જતું રહ્યું છે બહાર રમવા માટે. પછી ચાક વાઢી અને મુન્યાનો મમ્મીને ભેંસો ધોવા જશે. તો પછી મિત્રો મળીએ તમે. ડીગુ બહાર રમે છે ને બધા ભેંસો દઉં છે. ડીગુ બોલજે, ચકુ બોલાવજે. मम्मी की होती पापा का सिक्का गोल गोल પછી मैं भी गोल દુનિયા ગોલ મટોલ. તો મિત્રો આપણે જઈએ છીએ પેલા તળાવમાં બરજો લેવા માટે. અમને અમને બેસે દોવા બેસી તો મસ્ત બરજો લઈ આવીએ. એટલી વાર મિત્રો બેસો ધોવાઈ જાય અને બેસો ધોવાઈ જાય એટલે પછી સીધા દૂધ ભરવા જવાનો ટાઈમે તમારે મળીએ. જો મિત્રો હજી બધી બગાવો ખાય છે. આમ ઉઠી આખા દાડા બપોરની ઊંઘી દીધી ને. હા ને ડીગું તું ભય પડી ગયો હો માથાડી પણ. બાકી તો ભેંસો સરસ ધોવાઈ દઈશ. દૂધની બહેણી રેડી થઈ જશે. લગભગ એક ભેંસ ધોવાની છે માબુના આવર. તો મિત્રો સરસ દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને શિયાળામાં 7:30 વાગી જાય એટલે સમજી લેવાનું કે રાતે 9 વાગી જાય એવું લાગે. બાકી તો મસ્ત ઘોડો ચાલુ કરી રહ્યા છીએ. દૂધ ભરાઈ રહ્યા છીએ સરસ મિત્રો.
અને ઘરમાં જમવાનું રેડી બની ગયું છે તો લગ્નનો ભેગો થઈ અને જમી લઈએ. ડીગુને તો મુહૂર્ત કરીએ દીધું. જમવામાં આજે આપણે બનાવ્યું છે બટાકો અને છોળણ શેકોનું મિક્સ શાક છે રસાવાળું. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, ખીચડી છે મિત્રો, અને આ બપોરનું શાક છે. દૂધ છે તો બધા ઘરના ભેગા થઈ અને મસ્ત જમી લઈએ મિત્રો. ડીગુ શું લેવું રોટલી લે. બાબુને બેસી જઈ છે. લે તાર નહીં ખાવાનું? હા ચમ તો બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ મિત્રો. અને જમીન પછી તમને શાંતિથી મળી. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી ગયા છીએ એડિટિંગનું કામકાજ કરવા માટે આપણી જગ્યાએ. બાકી તો ઠંડીનો અહેસાસ થાય છે. તમારે બધાને ઠંડી કેવી પડે છે જરા કમેન્ટ કરી દેજો મિત્રો. જર્સી પહેરી છે, ઠંડી તો વાય જ છે, પણ કશો વાંધો નહીં. આપણે તો અડધો કલાક કામ કરવાનું છે, પછી બેસીશું મોડા સુધી. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. મિત્રો જે પણ વિડીયોમાં નવા હોય, ચેનલ ઉપર નવા હોય, એ ચેનલને મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાદ કરી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.